વિશ્વ પર્યાવરણ દિવસે ભુજમાં માનવજ્યોત સંસ્થાનો અનોખો સંદેશ તુલસી રોપા અને કાપડની થેલીઓનું વિતરણ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ, બાણિયાવાડ, શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ દરમિયાન રાહદારીઓને તુલસી રોપા, કાપડની થેલીઓ તેમજ કુંડા ચકલી માટેના ઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વધતી ગરમી અને પર્યાવરણના પડકારો સામે વૃક્ષારોપણ જ શ્રેષ્ઠ ઉપાય છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને વધુને વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવો જેવા સૂત્રો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાનમાં સામાજિક આગેવાનો અને સંસ્થાના કાર્યકરો જોડાયા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરહંમેશ છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો આ પર્યાવરણ દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ. એના ભાગરૂપે આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મથે રોપાઓનું નિઃશુલ્ક વિતરણ, સાથે સાથે કુંડા અને ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ અને કાપડની નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. લોકોને અમારી એકમાત્ર અપીલ છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો. આપણે જોઈએ છીએ કે આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ એટલા વાવતા નથી. તો આજના દિવસે લોકોને મારી નમ્ર પ્રાર્થના છે કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ, વૃક્ષો ઉછીરીએ, વૃક્ષોને મોટા કરીએ. બસ એ જ આપણી આજે પર્યાવરણ દિવસની ઉજવણી છે. ધીરાજસિંહ જાડેજા, માનવજ્યોત પ્રમુખ. પર્યાવરણ દિવસ આજે આપણને ઉજવવો પડે છે એ બહુ સારી વાત છે, પણ પર્યાવરણ દિવસ એટલે ભારતના દરેક નાગરિકે એ સમજવાની જરૂર છે કે આજે કાળઝાળ ગરમીની વાત કરી છે. પહેલાંના જમાનામાં કાળઝાળ ગરમી નથી. શું કામ? કે આ બધું પ્રદૂષણ નહોતું. આજે પ્રદૂષણ વધતું જાય છે, વૃક્ષો કપાતા જાય છે, જંગલ ઉજળ થતા રહે છે. એટલે મારી તો ભારતના દરેક નાગરિકને ફરજ છે કે પોતાના જન્મદિવસે અથવા વડીલોના જન્મદિવસે એની સ્મૃતિમાં એક વાર ઝાડ વાવે અને વર્ષમાં 10 ઝાડ જો એક વ્યક્તિ વાવશે ગામડામાં કે શહેરમાં, તો આપણું પાછું આ ભારત છે હરિયાળું બની જશે. અને હરિયાળું બનવાથી આપણને રોગો જે અત્યારે થઈ રહ્યા છે એ રોગો પણ જતા રહેશે અને આપણે એક ખુશાલ જિંદગી આજથી પહેલાં આપણા વડીલો જીવતા હતા 100 વર્ષ પહેલાં, કે કોઈ જાતની બીમારી નથી અને કોઈ દવા નથી, કોઈ દવાખાના નહોતા. તો એવું જીવન ફરીથી પ્રાપ્ત થાય, પૂરતું ઓક્સિજન મળે અને પૂરતી રીતે માણસ સ્વસ્થ જીવન જીવે, ચશ્મા ન હોય અને 100 વર્ષનું આયુષ પ્રાપ્ત થાય. આ એવો દિવસ છે. એટલે પર્યાવરણ દિવસ છે ને એ રોજ હોવો જોઈએ એવી મારી અંદરની ભાવના છે. અને એ રીતે આ માનવજ્યોત સંસ્થા કામ કરે છે, પણ આવી અનેક સંસ્થાઓ જો આવું કાર્ય કરશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ અને કચ્છમાં એક મોટી સંસ્થા કે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય, આજે વિશ્વ પર્યાવરણ દિવસે રોપાનું વિતરણ, પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ, જે વર્ષોથી અમને પણ એમને કાર્ય સૂચવ્યું છે એવા એ કાર્ય, સાથે સાથે જબલા એટલે પ્લાસ્ટિકના જબલા બચાવવા માટે કાપડની થેલીનું વિતરણ. સાથે આપણે સૌ જાણીએ છીએ કાળઝાળ આવી ગરમી અને ગરમીમાં આવી ઠંડી સરસ મજાની જીરાવાળી છાશ. આ કાર્ય જે કરી રહી છે માનવજ્યોતના પ્રબોધભાઈ મુનવર અને ટીમને ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છા. કચ્છમાં કાંઈ પણ જરૂર હોય તો સેવાનો કાર્ય જે કરતી હોય સંસ્થા, આપણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ આ સંસ્થાના સૌ આગેવાનો અને દાતાઓને ખૂબ આશીર્વાદ આપે, વધુમાં વધુ સેવા કચ્છની કરે એવા આજની પર્યાવરણ દિવસે શુભેચ્છા. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.